टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હત્યા હોય કે પછી આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે। અમૂલ્ય જીવનની કોઈ કિંમત જ ન હોય તે પ્રકારે સમસ્યા અથવા તણાવમાં આવીને જીવનથી હારીને જીવન ટૂંકાવી દેતા હોય છે, તો બીજી તરફ કોઈ સામાન્ય વાતમાં પણ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને હત્યા સુધી પહોંચી જાય છે। ફાસ્ટ ફૂડ અને શેરબજાર સાથે સંકળાયેલા અને અમદાવાદના બોપલમાં 41 વર્ષીય કલ્પેશ ટુંડિયાને માથામાં ગોળી વાગતા રહસ્યમય રીતે તેમનું મોત થયું। મૃતકના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડ નોટમાં મિત્રનું નામ હતું। પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આત્મહત્યાનું પ્રાથમિક તારણ નીકાળી તપાસ શરૂ કરી છે। થોડા સમય પહેલા અમદાવાદના દાણી લીમડામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો અને પતિની હત્યા સુધી આ ઝઘડો પહોંચી ગયો। પોલીસકર્મી પતિને પત્નીએ ઘોડિયાનો સળિયો માર્યો અને મોતને ઘાટ ઉતાર્યો અને પોતે પણ આપઘાત કર્યો। ખાંભામાં પણ ખાનગી બેંકમાં નોકરી કરતી ભૂમિકા સોરઠિયા નામની યુવતીને 28 લાખનું દેવું થઈ જતા આપઘાત કર્યો। સ્યુસાઇડ નોટમાં શાઇન.com કંપનીમાંથી દેવું થયાનો ઉલ્લેખ કર્યો અને પોલીસે આ કેસમાં 2 આરોપીને ઝડપ્યા। સુરતમાં પત્નીના આડા સંબંધથી ત્રાસીને પતિએ 2 પુત્રોને ઝેરી દવા પીવડાવી અને પતિ અલ્પેશે આપઘાત કરી લીધો। પોલીસે બાળકની હત્યા બદલ મૃતક વિરુદ્ધ ગુનો નોંધ્યો અને મૃતકની પત્ની ફાલ્ગુની અને તેના મિત્ર નરેશ રાઠોડ સામે ગુનો દાખલ કર્યો। એટલે આ છેલ્લા કેટલાક સમયની ઘટનાઓ છે જે આપને સંક્ષિપ્તમાં મેં જણાવી, પણ હવે મહત્વનો મુદ્દો એ છે કે આખરે તો એવા કેવા વિચારો આવે છે, એવું તો કેવું ડિપ્રેશન આવે છે કે જેના કારણે આ અંતિમ પગલું ભરતા પણ લોકો અચકાતા નથી। આ જ વિશે હવે આજે ચર્ચા કરવી છે અને એના માટે મારી સાથે 3 મહેમાનો જોડાયા છે। ધ્વની લાખાણી જે એડવોકેટ છે, પ્રતિભાબેન દેસાઈ સામાજિક કાર્યકર અને વકીલ છે, ડૉક્ટર રમાશંકર યાદવ મનોચિકિત્સક છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલાં પ્રતિભાબેન, આપની પાસે આવું કારણ કે આપ વકીલ પણ છો, સામાજિક કાર્યકર પણ છો, આપની પાસે પણ ઘણા આવા કેસીસ આવતા હશે કે જેમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરના કારણે કે પછી અન્ય કોઈ કારણોસર જિંદગીથી હારી જવાની કગાર પર લોકો આવી પહોંચતા હશે અને હવે એવું વિચારે કે આગળ કંઈ કરવા માટે નથી અને એટલે જ હવે મોતને વહાલું કર્યા સિવાય કોઈ ઓપ્શન નથી। એવા કિસ્સામાં આપ કઈ રીતે લોકોને કાઉન્સિલ કરો છો? અમારી પાસે ઘણા બધા કિસ્સાઓ આવે છે, એમાં સ્ત્રીઓ પણ આવે છે ને પુરુષો પણ આવે છે। હું એક નાનું એક્ઝામ્પલ આપીશ કે થોડા સમય પહેલાં એક ડૉક્ટર આવેલી હતી, તેના બીજા સાથે સંબંધો પણ હતા અને પતિ સાથે દૂર હતી, એક બાળકી સાથે ક્યાં જાય તેને ખબર નહીં હતી, શું કરે, અને નિરાશ થઈને એનો પતિને ડિવોર્સ નહીં આપતો હતો અને નિરાશ થઈને એણે આત્મહત્યાનું પગલું ભરેલું હતું। પછી મને જાણ થાય છે ને આપણે એને રેસ્ક્યુ કરીને એ લેડીને બચાવી લઈએ છીએ અને ત્યાર પછીનું કાઉન્સેલિંગ શરૂ થાય છે ને ઘણી બધી સમસ્યાઓ હતી એની, કે એની પારિવારિક સમસ્યાઓ પણ હતી કે એના જે લગ્ન થયેલા હતા એ જબરદસ્તીથી લગ્ન કરવામાં આવેલા। એનો જે મિત્ર હતો તે ખૂબ જૂનો, એ ભણતા હતા ત્યારથી એને એમની સાથે લગ્ન કરવા હતા, પણ માતા પિતા જબરદસ્તી અન્ય પુરુષ સાથે લગ્ન કરાવી દે છે અને એનું જીવન જબરદસ્તીથી ચાલતું હતું અને છેલ્લે કંટાળીને એને સમાજની બીકે ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। તો આત્મહત્યા પાછળ એક આ પરિબળ પણ જવાબદાર હોય છે કે માતા પિતા જલ્દીથી લગ્ન કરાવી દે છે, જે સ્ત્રી અને પુરુષ હોય છે કે બાળકોના એની મરજી વિરુદ્ધ પણ લગ્ન કરાવે છે, એ પણ એક રીઝન છે। બીજું એક રીઝન અમારે એવું પણ જોવા મળ્યું છે કે જ્યારે લગ્ન થઈ જાય છે થોડો સમયમાં સ્ટાર્ટિંગમાં આકર્ષણ હોય છે, પછી છોકરો હોય કે છોકરી પોતપોતાનું ધ્યાન એના મોબાઈલમાં કે અન્ય મિત્રો પાછળ કે રીલની લાઈફમાં જતું કરે છે। એને એમ થાય છે કે એને ફેન્ટાસીવાળું એકદમ રોમેન્ટિક પાત્ર જોઈએ કે મેં મારી પત્ની નથી કે મારો પતિ નથી, અને એ ખોટ સાલવા માટે એ બીજું અન્ય પાત્ર સાથે અનૈતિક સંબંધો બનાવે છે। પણ અમે ત્યારે આવા લોકોને સમજાવીએ છીએ કે અનૈતિક સંબંધોનો અંત હંમેશા ખતરનાક હોય છે, ક્યારેય પણ અનૈતિક સંબંધોમાં નહીં જવું જોઈએ। વિજાતીય આકર્ષણ થાય એ સ્વાભાવિક છે, પણ દરેક વ્યક્તિ એના પર કંટ્રોલ હોવો જોઈએ અને સારું ખરાબ શું છે એ આપણે જાણવું અને સમજવું જોઈએ। આવા અફેર થવાની પાછળનું એક રીઝન એવું પણ છે કે આજકાલ પરિવાર એકલા થતા ચાલ્યા છે। પહેલાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા ત્યારે માન, મોભો, મર્યાદા દરેક સ્ત્રી પુરુષને હતી। અત્યારે એકલવાયું જીવન છે, ઘરે કોઈ કહેવાવાળું નથી, રોકટોક કરવાવાળું નથી, ફ્રી થયા ફોન લઈને બેસી જાઓ, ફ્રેન્ડ સાથે બેસી જાઓ, કશે કિટી પાર્ટીમાં જતા રહો, કશે કેફેમાં જતા રહો, કશે બહાર જાઓ। આજકાલ તો ટ્રેન્ડ છે કે અજાણી વ્યક્તિ સાથે ચેટિંગ કરવાની। તો આ બધી વસ્તુઓ કશે ને કશે પતન તરફ લઈ જઈ રહી છે અને સ્ત્રી હોય કે પુરુષ હોય
જે અનૈતિક સંબંધોમાં છે એનું જે પરિણામ છે એ ખૂબ જ ઘાતક હોય છે. આપણે ઘટના આવી ઘણી બધી જોશું કે સુરતમાં એક ખૂબ ચકચારી ઘટના ઘટેલી હતી કે પોતાના જ પતિનું મર્ડર કરી નાખે છે પ્રેમી માટે થઈને. હમણાં આપણે બીજી જે ઘટના જોઈ છે તેમાં ડ્રમમાં ભરી દઈ છે એના પતિને. આ ઘટના ભારતીય સમાજને શોભે એવી નથી, પણ કશે ને કશે ભારતની ઘણી જે સ્ત્રીઓ છે એ પણ વિકૃત થવા માંડી છે. તો સમાજે આવી જે સ્ત્રીઓ છે એના પર બી ધ્યાન આપવું જરૂરી છે. સમાજે પોતાના બાળકો પર બી ધ્યાન આપવું જરૂરી છે કે આપણો બાળક કઈ દિશામાં જઈ રહ્યો છે, અને આ જોશું તો જ આપણો સમાજ બચશે. આપની પાસે આવું કારણ કે 1 મહિનાની અંદર 4 આવા કિસ્સા બન્યા. અનૈતિક સંબંધોની પ્રતિભાબેને વાત કરી છે, અને મારે આપની પાસેથી એ સમજવું છે કે આવા સંબંધો ક્યારે સ્થપાય, એવી તો કેવી લાગણી જન્મે કે જેના કારણે આ પ્રમાણેના સંબંધો આગળ વધતા હોય છે અને પછી એ હદ સુધી જતા હોય છે કે પછી એકબીજાની હત્યા કરતા પણ ખચકાતા નથી. બિલકુલ ડૉક્ટર, આપને મારો સવાલ છે. બિલકુલ ડૉક્ટર, આપની પાસે ફરી એકવાર આવું. ધ્વનિબેન પાસે આ સવાલનો જવાબ લઈ લઈએ. ધ્વનિબેન, મારું મંતવ્ય એવું છે કે આમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. સાથે સાથે જે આજકાલ બહુ પ્રેવેલન્ટ લોનલીનેસ છે એના કારણે લોકોની વિકૃતતા વધતી જાય છે. જે ટાઈપનો મેક્સિમમ ટાઈમ લોકો પોતાનો ઇન્વેસ્ટ કરે છે જે સોશિયલ મીડિયા પર, કે જે ટાઈપના કોન્વર્ઝેશન્સમાં, કે જે ટાઈપનું કોન્ટેન્ટ જોવામાં, એનાથી બી કેમ કે વિકૃતતા ટ્રેન્ડ બની ગયો છે. એટલે એ ટ્રેન્ડનો ભોગ બની અને બી ઘણા બધા કૃત્યો આવા થાય છે. એ સાથે સાથે લોકોને આના કોન્સિક્વન્સની કોઈ અન્ડરસ્ટેન્ડિંગ નથી, કોઈ જાતનું ભાન નથી. કોઈને ખબર નથી કે આગળ શું કાર્યવાહી થઈ શકે, એમને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે, અને કાયદાકીય દ્રષ્ટિએ કેટલું હેરાન એમને થવું પડશે, એમના પરિવારજનોએ થવું પડશે, અને આખી પ્રોસેસ છે એ એમના માટે કેટલી વધારે મેન્ટલી ટોર્મેન્ટિંગ હશે. અત્યારે લોકોની અજ્ઞાતા છે, અને સાથે સાથે મારું એવું માનવું છે, એમાં ડૉક્ટર સાહેબ વધારે ઇનપુટ આપી શકશે, પણ મારું એવું માનવું છે કે લગભગ લોકો યા તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝથી પીડાય છે, યા તો મેન્ટલ હેલ્થ ઇશ્યુ છે એવા કન્સેપ્ટથી પીડાય છે. આના વિશેનું જ્ઞાન જે છે એ અધૂરા ઘણા જેવું જ્ઞાન છે, અને એના કારણે લોકો પોતાની જિંદગીની ઘટનાઓને ટ્રોમા માની બેસી લે છે. એની સાથે સાથે સોસાયટી, આપણી ઇન્ડિયન સોસાયટી હજી પણ મેરેજ અને ડિવોર્સ એ બંને વસ્તુને એક જીવનનો ભાગ તરીકે, એક નોર્મલ કાર્ય તરીકે નથી ગણી શકતી. એની સાથે પબ્લિક ઇમેજ, એની સાથે સાથે પરિવારનું માન સન્માન, એ બધાનું વજન એટલું બધું જોડી દેવામાં આવે છે કે ઘણીવાર ઘણા લોકો આ વજન નથી ઉપાડી શકતા. એનો મતલબ એવો નથી કે એમને વિકૃતતા તરફ દોડવું જોઈએ, પણ એ વસ્તુને જો સમાજ સામાન્ય રીતે લઈ શકે, એ મેરેજ હોય, એ ડિવોર્સ હોય, એ પસંદીદા પાર્ટનર ચૂઝ કરવું હોય, તો એનાથી મારા મંતવ્ય પ્રમાણે ઘણી બધી વિકૃતતા ઓછી કરવામાં આપણે મદદરૂપ થઈ શકશું. રાઈટ. પ્રતિભાબેન, આપની પાસેથી સમજવું છે કે અત્યારે આપઘાત કરવા પહેલાં કદાચ લોકો કંઈ વિચારતા નથી, તો એની પાછળના મુખ્ય કારણો આપને કયા લાગી રહ્યા છે? એવી તો કઈ મનોસ્થિતિ હોય કે માણસ આ અંતિમ પગલું ભરે? આજે આપણે જોઈએ છીએ કે મોબાઈલ જ માણસનો પરમ મિત્ર બની ગયેલો છે. તો આવા સંજોગોમાં મોબાઈલ એને હૂંફ નથી આપતો. જ્યારે આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારે દરેક સ્ત્રી કે પુરુષે એક કોઈ એવો મિત્ર, કોઈ એવો વડીલ હોવો જોઈએ જેની સાથે પોતાની જે દુઃખની વાતો હોય, જે પરેશાની હોય એને શેર કરી શકે. એવો કોઈ વ્યક્તિ નથી મળતો, એટલા માટે ક્ષણિક આવેગમાં આવીને આ ખોટું પગલું ભરતો હોય છે. અમે ઘણા બધા જે સુસાઇડ નિવારણ કેન્દ્રો છે એની સાથે પણ હું જોડાયેલી છું. અહીંયા અમારા સુરત પોલીસ કમિશનરે પણ આવા કેન્દ્રો ચાલુ કર્યા છે. સાયકોલોજીક ડૉક્ટરો આવા લોકોને જે ટ્રીટ કરે છે. સુસાઇડ કરતાં પહેલાં તમે અમને કોલ કરો એમ. તો આવા ઘણા બધા લોકોને મેં રેસ્ક્યુ બી કરેલા છે. જો આવા વ્યક્તિને એક હૂંફનો એક કોલ કે એક આન્સર એવો મળી જાય કે તારે મરવું છે ને, તું આજે નહીં મર, તું 2 કલાક પછી મરજે, પણ પહેલાં એક વખત તું મને મળ, મારી વાત સાંભળ, આવો કોઈ હૂંફવાળો કોઈ મિત્ર, કોઈ વડીલ મળી જાય ને, તો આવી સુસાઇડ ઘણી
ઘણે અંશે અટકી જાય છે. આ ઉપરાંત આપણે જોશું કે ભાઈ પરિવારમાં જ્યારે પણ કોઈ આત્મહત્યાનું વિચારે છે ને ત્યારે પરિવારની વ્યક્તિને જાણ નથી કરતું, ત્વરિત નિર્ણય લઈ લે છે. જો પરિવારની કોઈ વ્યક્તિ એને નજીક એની હૂંફમાં હોય તો આ આત્મહત્યા કરતાં પહેલાં એને એમ થશે કે મારા પરિવારમાં મારી માતા સાથે વાત કરું, કે મારા પિતા સાથે વાત કરું, કે મારા ભાઈ બહેનો સાથે વાત કરું, કે મારા મિત્રો સાથે વાત કરું. આ ઉપરાંત એક પરિબળ મારા નજરમાં એવું પણ છે કે જ્યારે ઘણી વખત સ્ત્રીઓ આત્મહત્યા કરે છે ને ત્યારે એવું વિચારે છે કે મારા પતિએ તો બીજા સાથેનું અફેર છે, બીજા સાથે જતો રહેશે, મને છોડી દે છે, હવે મારું શું, હવે મારા બાળકોનું શું, હું મારા બાળકોને એકલા નહીં મૂકી શકું, હું મારા બધું જ મારું પરિવારને કેવી રીતે મૂકી શકીશ, એટલા માટે એના બાળકોને પણ એ મારીને આત્મહત્યા કરે છે, એને આત્મહત્યા કરાવડાવે છે ને પોતે પણ કરે છે. તો આમાં જો સ્ત્રી આત્મનિર્ભર હોય તો ઘણે ખરે અંશે એને એમ થશે કે હું આત્મનિર્ભર છું, હું જાતે કમાઉં છું, હું મારા બાળકોને જાતે એને પાલન પોષણ કરી શકીશ, મારે કોઈ મરવાની જરૂર નથી, મારો હસબન્ડ મને છોડી દેશે તો પણ હું મારું પરિવારનું લાલન પાલન કરીશ. તો જો આત્મનિર્ભરતા હશે તો આવા સુસાઇડ અટકશે. બિલકુલ. માનસિક તણાવની વાત કરી છે પ્રતિભાબેન આપે. ધ્વનિબેન પાસે જવું. ધ્વનિબેન, માનસિક તણાવને ઓછો કરવા માટે શું કરી શકાય? ઘણું બધું. માનસિક તણાવને ઓછું કરવા માટે એક્સપર્ટની મદદ લઈ શકાય છે, પોતાના નજીકના મિત્રો સાથે વાતો કરી શકાય છે, પોતાના પરિવાર સાથે ખુલીને વાતો કરી શકાય છે. એની સાથે સાથે મારું એ બી માનવું છે કે જો એ વ્યક્તિ જે આ માનસિક તણાવથી પીડાતું હોય એને ત્યારે કોઈ પણ સિલ્વર લાઇનિંગ કે કોઈ પણ પોઝિટિવ વાત દેખાતી નથી. એટલે જો લોકો પોતાના રૂટીન જિંદગીમાં, રૂટીન વ્યક્તિત્વમાં કોઈક અંશે કોઈક એવા ફેરફાર લઈ આવે, કોઈ લાઇફસ્ટાઇલ ચેન્જીસ લઈ આવે જેનાથી એ લોકો પોઝિટિવિટી તરફ વળે. જેમ કે અગર તમે રીલ્સ જોવો છો તો કદાચ તમે કોઈક આધ્યાત્મિક રીલ્સ જોઈ શકો, કે કદાચ કોઈ જાતની તમે મોટિવેશનલ રીલ્સ જોઈ શકો, કે તમે જો એ ટાઈમ છે એ બુક વાંચનમાં, કે થોડી વખત સવારે, કેમ કે હવે એ કલ્ચર જ જતું રહ્યું છે કે સવારે કુણા તડકામાં ચાલવા જાઓ કે નેચરની વચ્ચે રહ્યો. એવા થોડા ઘણા પ્રયાસો તમે તમારી રૂટીન જિંદગીમાં રાખો તો થોડો ડોઝ ઓફ પોઝિટિવિટી આવતો રહેશે. અને આજની તણાવભરી જિંદગીમાં તમને આવા કોઈ કૃત્ય સુધી દોરાઈ જાઓ એ સ્ટેજ આવવા પહેલાં કદાચ આ બધી વસ્તુ કામમાં આવે અને એના કારણે તમે ક્લિયર માઇન્ડથી વિચારી શકો અને દરેક સમસ્યાનો હલ ગોતી શકો એટલા સક્ષમ તમે પોતે બની શકો છો. બિલકુલ. આપણી સાથે ફરી એકવાર ડૉક્ટર રમાશંકર જોડાયેલા છે. ડૉક્ટર, આપની પાસે આવું, કારણ કે જે પ્રમાણે પ્રતિભાબેન અને ધ્વનિબેને વાત કરી અને એમને ઘણા બધા ઉપાયો પણ જણાવ્યા કે જો ડિપ્રેશન ફીલ થાય તો શું કરી શકાય. આપ ડૉક્ટર છો, મનોચિકિત્સક છો, આપની પાસેથી સમજવું છે, આપની પાસે આવા પેશન્ટ્સ આવતા હશે, એમને આપ કઈ રીતે ટ્રીટ કરો છો, અને સાથે માનસિક તણાવ ઓછો કરવા માટે લોકોએ પોતાની રૂટીન હેબિટ કેવી રીતે બદલવી જોઈએ? થોડી વાર માટે હું તમારા લોકો સાથે કનેક્ટેડ ના રહી શક્યો, તો હું આ ચર્ચાનો બહુ ખાસ ખ્યાલ ના રહ્યો. પણ જો એક વાત કરીશ કે આજકાલ જે સ્ટ્રેસ ચાલે છે, સ્ટ્રેસનું જે મેઇન રીઝન છે, સ્ટ્રેસના રીઝન કોઈ એક વ્યક્તિ માટે એક હોઈ શકે પણ દરેક વ્યક્તિના જુદા જુદા રીઝન હોય છે. જેમ કે કેટલાક લોકો રિલેશનશિપમાં જ્યારે ઇન્વોલ્વ થતા હોય છે ત્યારે રિલેશનશિપમાં એ આવતું હોય છે કે ક્યાંક એકલાપણું આવતું હોય છે, અને એ એકલાપણું જી હા, ને ક્યારેક સંબંધોમાં જે ઘર્ષણ થાય છે એ ઘર્ષણના કારણે અને એકલાપણુંના કારણે, અને એકલા છે કોઈની સાથે મિત્રતાના સંબંધો બંધાય છે અને મિત્રતા ક્યારે સંબંધોમાં કન્વર્ટ થઈ જાય છે એ ઘણી વખત આપણને ખબર નથી હોતી. તો શરૂઆત સંબંધોની અને હંમેશ માટે ખોટા સંબંધ કે લગ્નેતર સંબંધો જ બનાવવાના છે એ માટે નથી હોતી. તો આજે જેટલા પણ ક્રાઇમ થાય છે ઘણી વખત એવું હોય છે કે પોતાના પાર્ટનર સાથેનું કોમ્યુનિકેશન ગેપ હોય છે, અને કોમ્યુનિકેશન કે પાર્ટનર ટાઈમ નથી આપતા, અને એ સમયમાં જ્યારે મોબાઈલ સાથે કનેક્ટિવિટી વધે છે અને પછી મિત્રતા વધે છે, અને મિત્રતા વધી ગયા પછી ઘણી વખત આવા જે કેસીસ બનતા હોય છે. ઘણી વખત મેરેજ પહેલાના સંબંધો સાથે જોડાણ જો ચાલુ રહેતું હોય તો એ પણ ઘણી વખત જ્યારે પોતાના પાર્ટનર સાથે સંબંધોનું ઘર્ષણ ચાલતું હોય છે ત્યારે એ જૂના મિત્રનો સપોર્ટ લેવાની જે ઈચ્છા હોય છે એ સપોર્ટ લેતા ધીમે ધીમે આવા કેટલીક વ્યક્તિ સાથે લાગણીસભર સંબંધોમાં બંધાઈ જતા હોય છે. અને ઘણી વખત માનસિક બીમાર
વ્યક્તિ જે હોય છે કે જેમ કે ડિપ્રેશનમાં છે અને કોઈની હૂંફ લેવાના કારણે મિત્રતા કે સંબંધોમાં જોડાઈ જતા હોય છે. ઘણી વખત ક્લસ્ટર બી પર્સનાલિટી વાળા લોકો હોય છે, જે લોકો સંબંધો સાથે જોડાયેલો અસંતોષ હોય છે અને જુદી જુદી વ્યક્તિઓ સાથે સંબંધોમાં જોડાતા હોય છે. એટલે કારણો સંબંધોમાં ઘર્ષણ સાથે જોડાયેલા જુદી જુદી વ્યક્તિના જુદા જુદા હોય છે. જેમ કે ફાઇનાન્શિયલ લોસ છે, અને ફાઇનાન્શિયલ લોસ પછી સપોર્ટ માટે કોઈ એક વ્યક્તિ સામે આવે છે અને એની સાથે મિત્રતાના સંબંધો બંધાઈ જાય છે. પાર્ટનર જો આપણને કોઓપરેટ ના કરતો, જેમ કે હસબન્ડ કોઈ અર્નિંગ ના હોય, વ્યસન કરતો હોય અને પાર્ટનર સાથેથી ફાઇનાન્શિયલ સપોર્ટ ના મળતો હોય, તો ફાઇનાન્શિયલ લાલચમાં પણ કોઈની સાથે સંબંધો બંધાતા હોય છે. તો જુદી જુદી વ્યક્તિમાં કારણો જુદા જુદા હોય છે. જેમ આપ સૌએ ચર્ચા કરી, તો આપણે શીખવાનું એ છે કે કયા કયા ફેક્ટર્સ છે જે જુદા જુદા લોકોને અફેક્ટ કરી રહ્યા છે. એ દરેક ઘટનાઓમાં જુદા જુદા ફેક્ટરને જો આપણે સમજવામાં આવે, સાચવવામાં આવે. જેમ કે એક વાત કરી કે ન્યુક્લિયર ફેમિલીમાં ઘણી વખત એ હોય છે કે વડીલોનો સાથ મળતો નથી અને બાળકો સ્કૂલે જાય અને હસબન્ડ પોતાના વર્કમાં, જોબમાં કે પોતાના બિઝનેસમાં ઇન્વોલ્વ હોય છે અને એકલી સ્ત્રી મોબાઈલમાં ટાઈમપાસ કરે છે, ક્યારેક કોઈ લોકો સાથે કોમ્યુનિકેશનમાં આવી જાય છે. તો ન્યુક્લિયર ફેમિલી પણ એક ફેક્ટર છે, ફાઇનાન્શિયલ લોસ પણ એક ફેક્ટર છે, વ્યસની પતિ પણ એક ફેક્ટર છે અને પોતાના જૂના સંબંધો પણ એક ફેક્ટર છે. તો જુદા જુદા રીઝન્સ હોય છે. એ રીઝન્સ ઉપર જો મહેનત કરવામાં આવે તો ચોક્કસ આવા સંબંધો જે છે, આવા સંબંધોની જાળમાં ફસાતી સ્ત્રી કે પુરુષ જે છે એને અટકાવી શકાય છે. અને જો આવા બનાવો અટકાવવા હોય તો આ બાબતે ધ્યાન આપવું બહુ જરૂરી છે. બિલકુલ. ડૉક્ટર, આપની પાસેથી એ પણ સમજવું છે કે હાલમાં જ અમદાવાદનો જે કિસ્સો છે કે જેમાં પોલીસ પતિની હત્યા કરી દીધી પત્ની, અને પછી પતિનું મૃત્યુ થયાની જાણ થઈ, ત્યારબાદ પત્નીએ પણ ઘરે આવી અને ગળે ફાંસો ખાઈ લીધો. આવામાં મારે આપની પાસે સમજવું છે કે એ સ્ત્રીની માનસિકતા, મનોસ્થિતિ કઈ રીતની હશે? એક લાંબા સમયથી જો ઘર્ષણ ચાલતું હોય તો માનસિક સ્થિતિ ઘણી વખત ખરાબ હોય છે, ડિપ્રેશન હોય છે. અને ઘણી સ્ત્રીઓમાં કે ઘણા પુરુષોમાં બદલા લેવાની ભાવના જે હોય છે, બદલા લેવાની ભાવનામાં આવું કૃત્ય ઘણીવાર થતું હોય છે. બીજી વસ્તુ, ઘણી વખત ટૂંકા ગાળાનું જ ઘર્ષણ હોય છે કે વાત આપણને ખબર પડી અને ટૂંકા ગાળાનું આ જે ઘર્ષણ છે એ બોલચાલમાં કન્વર્ટ થયું અને ઘણી વખત અને ઇમ્પલ્સિવ આવું બિહેવિયર થતું હોય છે. અને આશય એવું નથી હોતું કે મારે સામેવાળી વ્યક્તિને મારી નાખવાની છે, પણ ઇમ્પલ્સિવ જે બિહેવ થતું હોય છે, ઇમ્પલ્સિવ બિહેવિયરમાં કંઈક ધારદાર વસ્તુ કે કોઈ એક વસ્તુ મારી નાખી અને ખબર નહીં કે વધારે જોરથી વાગી ગઈ અને ડેથ થઈ ગઈ. અને ઇમ્પલ્સિવ જે કૃત્ય થતું હોય છે એની પછી ગિલ્ટની ભાવના હોય છે કે મારાથી તો ખોટું થઈ ગયું. ઘણી વખત બદલાની ભાવનામાં પણ એવું હોય છે કે કૃત્ય થયા પછી એ ભાન થાય છે કે મેં ખોટું કરી દીધું અને આના જે પરિણામો છે એ થોડા ગંભીર આવવાના છે. તો એ ડરના કારણે અથવા તો એ ગિલ્ટના કારણે આવા લોકો સુસાઇડનું ને આજે ટ્રાય કરતા હોય છે અને પગલું ભરતા હોય છે, સુસાઇડની કોશિશ આ લોકો કરતા હોય છે. અને ઘણી વખત આવા જે કેસીસમાં બાળકોને જે મારી નાખતા હોય છે, બાળકોને મારી નાખવાવાળા કેસીસમાં ઘણીવાર શું થતું હોય છે કે લગ્નેતર સંબંધો હતા જેમાં હસબન્ડ વાઇફના ડિસ્પ્યુટમાં હસબન્ડે વાઇફનું ખૂન કર્યું અથવા તો વાઇફે હસબન્ડનું ખૂન કર્યું. પછી ઘણી વખત એવું થાય છે કે મારા હસબન્ડ વગર મારા બાળકોનું શું થશે? તો એ જે ભાવના હોય છે એ ભાવના અને એ ડરના કારણે ઘણી વખત એ લોકો બાળકોને પણ કશું ઝેર આપીને મારી નાખે છે અને ફાઇનલી સુસાઇડ કરતા હોય છે. તો આવા બંને કેસીસમાં એ વસ્તુ હોય છે કે ઘણી વખત ખાલી અને ઇમ્પલ્સિવ હસબન્ડ કે વાઇફનું ડેથ થાય છે અને પછી પોતે ગિલ્ટના કારણે સુસાઇડ કરે છે. અને ઘણી વખત બાય અને ઇન્ટેન્શન આવું કૃત્ય કરતા હોય છે અને આવું કૃત્ય થાય છે કે ગિલ્ટથી બચવા માટે પોતે સુસાઇડની કોશિશ કરતા હોય છે. બિલકુલ. આપણી સાથે ધ્વનિબેન જોડાયેલા છે, એડવોકેટ છો આપ ધ્વનિબેન. આપની પાસેથી એ સમજવું છે કે આ બધા જે કેસીસની આપણે ચર્ચા કરી રહ્યા છે, કાયદો આ બધામાં કઈ રીતે કામ કરે છે? અગેન આ બધા કેસીસ વખતે આપણા ઇન્ડિયન સોસાયટીમાં કાયદાની જે જાગૃતતા નથી એના કારણે બી હું માનું છું કે આવા ઘણા બધા કૃત્યો બને છે. કેમ કે લોકોને કાયદાકીય પ્રક્રિયા વિશે ધ્યાન નથી, લોકોને પોતાના હક વિશે બી ખ્યાલ નથી, એ પુરુષ હોય કે સ્ત્રી હોય. અને એની સાથે સાથે કાયદાકીય પ્રક્રિયામાં જોડાવાને લોકો માનસિક ટ્રોમા માને છે. જ્યારે કે એ જો જાગૃતતા આવી જાય કે કાયદો તમારી મદદ માટે છે, તમારા માટે અવાજ ઉપાડવા માટે છે, તમને અવાજ ઉપાડવાના હક આપે છે,
એ સ્ત્રીઓ પાસે બી ઘણા બધા હક છે, એમને કોની સાથે લગ્ન કરવા છે, નથી કરવા, એમની સાથે રહેવું છે, એક અડલ્ટ સ્ત્રી છે કે એક અડલ્ટ પુરુષ છે, એ આ બધી જ વસ્તુઓ કાયદાકીય રીતે બી પોતાની રીતે નક્કી કરીને પોતાનું જીવન પોતાના અનુકૂળ આવે એ રીતે જીવવા માટે કાયદાકીય રીતે સશક્ત છે. પણ આ સશક્તિકરણનો એમને ખ્યાલ જ નથી. એની સાથે સાથે આ જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે આ ઇમ્પલ્સિવ બિહેવિયર થઈ જાય છે ને એના પછી એમને ખબર પડે છે કે આના પરિણામો શું આવે છે. એ બી એટલે છે કેમ કે એમને કોઈ જાતની જાગૃતતા નથી, એમને એ ખ્યાલ જ નથી કે ઘરમાં કે એક તણાવભર્યા લગ્ન જીવનમાં કે એક તણાવભર્યા રિલેશનશિપમાંથી બહાર નીકળી જવું એ કાયદાકીય રીતે કેટલું સહેલું છે. એની સાથે સાથે હવે લોકો એટલા બધા સોશિયલ મીડિયા અને કમ્પેરિઝનમાં આવી ગયા છે કે એ પ્રાઇવસી કાયદાકીય રીતે ઘણી જગ્યાએ ખંડાતી હોય છે. એટલે મારા અનુભવ પ્રમાણે ઘણા બધા કિસ્સાઓમાં પ્રાઇવસી એક મહત્વપૂર્ણ રોલ ભજવે છે કે જ્યાં તમારી પાસે બીજા વ્યક્તિના કોઈ ફોટોગ્રાફ્સ હોય છે, કોઈ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય છે, કોઈ ફાઇનાન્શિયલ ડેટા હોય છે, એટલે એ બીક અને ઇમ્પલ્સિવનેસ વધી જાય છે કે આને તો બધી જ ખબર છે, આ રીતે મારી સાથે દુરુપયોગ કરી શકે છે. એટલે આજના સમયમાં ને આજના ટાઈમમાં અમુક વસ્તુથી દૂર રહેવું અને અમુક વસ્તુ પોતાની સલામતી માટે પોતાના સુધી રાખવી એ ખૂબ જ આવશ્યક બની ગઈ છે, એવું મારું માનવું છે. બિલકુલ. પ્રતિભાબેન, આપની પાસેથી મારે એ સમજવું છે, આપ સામાજિક કાર્યકર છો, આપની પાસે આવા અઢળક કેસીસ આવ્યા હશે, આવામાં કોઈ સામાજિક કાર્યકર પાસે કે પછી NGO કે પછી કાઉન્સિલિંગ કરવું કેટલું મહત્વનું સાબિત થઈ શકે છે? કારણ કે આપ એવા ટર્નિંગ પોઈન્ટ પર છો કે જ્યારે આગળ આખી જિંદગી પડી છે અને જો એક ક્ષણનો ગુસ્સો હોય કે એક ક્ષણનું ડિપ્રેશન હોય એ તમને મોત તરફ દોરી જાય. જી, આવા ઘણા કિસ્સાઓ આવ્યા છે મારી પાસે કે કોઈ વ્યક્તિ એવું આવે કે ભાઈ મારે તો હવે મરી જ જવું છે, મારે જીવવું જ નથી, અને અમે એની કાઉન્સેલિંગ કરીએ, એની સમસ્યાઓ જાણીએ, તેની સમસ્યાઓ એટલી મુશ્કેલ હોતી જ નથી કે તમારે આત્મહત્યા કરવી પડે, અને એને ઇઝીલી એને સમજાવીએ છીએ કે ભાઈ જીવન છે, ભગવાને આટલું સરસ જીવન તમને આપ્યું છે તો તમે એને જીવો, આ સમસ્યા એટલી મહત્ત્વની નથી, તમારે હસબન્ડ એન્ડ વાઈફને નથી બનતું તો તમે પ્રેમથી હાથે ટાઈમ સ્પેન્ડ કરો કે અલગ થઈ જાઓ, પણ મરવું એ ઉપાય નથી, મરવું કે મારવું એ. તો ઘણા બધા આવા જે કિસ્સાઓ છે અટક્યા છે. આ ઉપરાંત બાળકોને લઈને મૂંઝવણ હોય છે તો પણ અટકી છે. કાઉન્સેલિંગથી મોટાભાગે 99% પરિણામ કાઉન્સેલિંગથી આવે છે. આ ઉપરાંત હું એવું કહું કે પરિવાર સાથે એને છે ને જોઈન કરી આપવું જ પડે છે. જ્યારે આવી વ્યક્તિ લાગે છે ને નિરાશાજનક વ્યક્તિ, એક લેડી હતી જે થોડી વારે કે હું સુસાઇડ કરી લઉં ને મારી પાસે આવી ત્યારે ઓલરેડી 4 વખત સુસાઇડની કોશિશ કરી ચૂકેલી હતી. ઝેરી દવા ગટગટાવી લીધેલી, એક વખત ફિનાઇલ પી લીધેલી, એક વખત એસિડ પીવાની કોશિશ કરેલી હતી. ત્યાર પછી એનું કાઉન્સેલિંગ કરીને મેં એના માતા પિતા અને સાસુ સસરા બધાને સાથે રાખ્યા અને પછી લેડીને સમજાવ્યું કે તું મરી જશે, 4 દિવસ બધા રડશે, પણ તારું બાળક છે તે આખી જિંદગી તારી વગર રહેવાનું છે. તું વિચાર, તારો કોઈ હસબન્ડ સારો નથી એટલે તું મરી જવાની વાત કરે છે, તો તારા બાળકે શું ભૂલ કરી છે? એ તો એની માં ખોશે. આપણો ઇતિહાસ કરો કે જ્યારે પુરુષ નથી હોતો ને તો એ જે માં છે એ પોતાના સંતાનને મોટું કરે છે. આપણે ઝાંસીની રાણીના એક્ઝામ્પલ આપો, એવી વિરાંગનાઓના એક્ઝામ્પલ આપો, ત્યારે એ મહિલાની અંદર જુસ્સો ભરાય છે અને કહે છે કે આજ પછી ગમે તેવી પરિસ્થિતિ આવે હું આત્મનિર્ભર બનીશ, પણ હું સુસાઇડનું પગલું ક્યારેય નહીં ભરીશ. એટલે આવા કાઉન્સેલિંગથી ઘણો ખરો ફરક પડે છે. આ ઉપરાંત હું જે સુસાઇડ થાય છે ને જે અવૈધિક સંબંધો છે ને એનું એક રીઝન આપણી જે વેબ સિરીઝો છે, જે વલ્ગર મૂવી છે એને પણ માનું છું કે આપણે વેબ સિરીઝોને જોશું તો એમાં વલ્ગરતા જ હોય છે. કશે એવું નથી હોતું કે પરિવારને જોઈન્ટ રાખો, તમારી મર્યાદાઓ નિભાવો, તમે લગ્ન કર્યા છે તો લગ્નના જે 7 વચનો છે એને નિભાવો, એવી મૂવી ભાગ્યે જ બને છે. બાકી વલ્ગરતાવાળી જ મૂવી બને છે અને આવા જે આપણે યંગસ્ટર જોવે છે એટલે એ તરફ એ પ્રયાણ કરે છે. આ ઉપરાંત બીજા બધા ઘણા બધા પરિબળો છે, પણ જો પરિવાર દરેક વ્યક્તિની સાથે રહેશે, પરિવાર સંયુક્ત પરિવાર રહે, મિત્રો સાથે રહે, તો જે આત્મહત્યાના પ્રયાસો છે તે ઘણી ખરી અંશે અટકશે. હું એમ કહીશ કે દરેક વ્યક્તિને એક મિત્ર એવો હોવો જોઈએ, એક માં એવી હોવી જોઈએ કે એક બહેન એવી હોવી જોઈએ કે જેને તમે તમારા સારા ખરાબ બધી જ વાતો તમે એને શેર કરી શકો. અને આ ઉપરાંત તમારી પાસે કોઈ જ નથી તો તમે મોબાઈલનો સહારો નહીં લેતા. ક્યારેક આપણે ગુસ્સે થતું હોય ને કોઈની સાથે ગુસ્સામાં તમે વાત કરો છો ને તો આપણે જોશું કે ગુસ્સાવાળી રીલો, દુઃખવાળી રીલો બધી આવે છે.
તો એ તમને ગાઈડ કરવાવાળી વસ્તુ નથી, એ તમને દુઃખમાં વધુ દુઃખી કરશે. તમારે એ નથી કરવાનું. તમને જ્યારે ગુસ્સો આવે છે તો તમે મંદિરે જતા રહો, જ્યાં પોઝિટિવ ઉર્જા મળે એવી જગ્યા પર જાઓ, તમે શાંતવાળી જગ્યા પર જાઓ. અધરવાઇઝ જ્યારે પણ તમને મરવાનો વિચાર આવે છે ને ત્યારે તમે વિચારજો કે મારે આજે નથી મરવું, મારે કાલે મરવું છે. આજે હું શાંતિથી જિંદગી જીવી લઉં, બસ એક દિવસ મારા પરિવારને સંપૂર્ણ પ્રેમથી હું રાખું. જો એ એક દિવસ પરિવારને સંપૂર્ણ પ્રેમથી જો સ્ત્રી કે પુરુષ આપશે ને, તો બીજા દિવસે એને મરવાનો વિચાર ક્યારેય નહીં આવશે. રાઈટ. આ ઉપરાંત આપણી જે પોલીસ કમિશનરની ટીમો છે, ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ આપણે થઈ રહી છે, ઘણા NGOs એવા છે, અને હું અમારા જેવા વ્યક્તિઓ પણ છે કે આપ કોન્ટેક્ટ કરો. જ્યારે બી તમને મરવાનો વિચાર આવે, એક વખત સારા વ્યક્તિની મુલાકાત લો, પરિવારની મુલાકાત લો, પ્રેમથી પરિવાર સાથે વિતાવવાની વાત કરો, અને પછી એ વિચાર ફરી વખત લાવજો, તો કદાચ આ ઘટનાઓ ઘણે ખરે અંશે ઓછી થઈ જશે. બિલકુલ. ડૉક્ટર, બાળકોની વાત થઈ રહી છે. આવા કેસમાં જ્યારે માતા પિતા વચ્ચે ન બનતું હોય કે પછી ઝઘડા થતા હોય, એવા સમયમાં બાળકની માનસિક પરિસ્થિતિ કઈ રીતની હોય, એનો ઉછેર કઈ રીતનો હોય, એની મેન્ટલ જે હેલ્થ છે એની પર કેટલી ઇફેક્ટ આવે? જ્યારે પેરેન્ટિંગ સારું ના હોય, જ્યારે મા બાપના સંબંધો સારા ના હોય, ત્યારે બાળકોની મેન્ટલ હેલ્થ ઉપર બહુ અસર થતી હોય છે. અમારી પાસે એવા ઘણા કેસીસ આવતા હોય છે. 13 વર્ષની પ્રેક્ટિસમાં હું ગવર્મેન્ટ હોસ્પિટલ સાથે પણ જોડાયેલો છું. અમારી પાસે એવા ઘણા બાળકો આવતા હોય છે જે ડાયરેક્ટલી અમને કહે છે કે સર, મારે જિંદગીમાં મેરેજ નથી કરવા. ઘણી વખત બાળકો વ્યસનના રવાડે ચડે છે, ઘણી વખત બાળકો ડિપ્રેશનમાં રહે છે, ઘણી વખત બાળકો ઘર છોડીને જાય છે. બાળકોમાં ઘણા ખરા એવા કિસ્સાઓ અમારી પાસે આવતા હોય છે. તો બાળકોની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થવાને ચાન્સીસ સૌથી વધારે આવા કેસીસમાં હોય છે, જ્યાં ફેમિલી એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ હોય, અથવા તો જ્યાં અને હસબન્ડ વાઇફના રિલેશનશિપ લાંબા ટાઈમથી ડિસ્ટર્બ ચાલતા હોય. તો ચોક્કસ આની અંદર ડિપ્રેશન સૌથી કોમન ફેક્ટર હોય છે, પછી વ્યસન છે, પછી બાળકોનું સ્ટડી છે, બાળકોનું ફ્યુચર છે, બધું અફેક્ટ થતું હોય છે આવા કેસીસમાં. બિલકુલ. ડૉક્ટર, એ પણ સમજવું છે જી જી ડૉક્ટર, એ પણ સમજવું છે કે હા બોલો. ડૉક્ટર, એ સમજવું છે કે રૂટીનમાં એવી કઈ કઈ સારી આદતોનો ઉમેરો કરી શકાય જેના કારણે ડિપ્રેશનથી, તણાવથી કે પછી નેગેટિવ થોટ્સથી આપણે દૂર રહી શકીએ? સૌથી પહેલી વસ્તુ તો આ જ છે કે મોબાઈલથી થોડો દૂર રહ્યો. મોબાઈલનો મિસયુઝ જે થાય છે, આજે મોબાઈલનો ખોટો ઉપયોગ થાય છે. ખોટા ઉપયોગના કારણે ઘણા બધા એવા કન્ટેન્ટ આપણા માઇન્ડમાં જાય છે. આપણે ઘણી વખત રિયલ વર્લ્ડમાં નથી રહેતા, એ વિચારોમાં રહેવાની ટેવ પડી જાય છે. તો જેટલું એકલા રહીશું, સોશિયલ આઇસોલેશન ઘણી વખત ડિપ્રેશનમાં લઈ જઈ શકે છે. તો વધારે એકલા રહેવું ટાળવું, વધારે મોબાઈલમાં રહેવાનું ટાળવાનું છે, ને ફેમિલી સાથેનું કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ, મિત્રો સાથે, સગાવાળા સાથેનું કોમ્યુનિકેશન સારું હોવું જોઈએ. આપણા મનમાં જે બાબતનું ઘર્ષણ ચાલતું હોય, જેમ કે બાળકોમાં સ્ટડી સાથે જોડાયેલું ઘર્ષણ ચાલતું હોય, તો એના રસ્તા ગોતવા જોઈએ. એના માટે બીજાની હેલ્પ લેવી જોઈએ. આપણે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા છે, ફાઇનાન્શિયલ કશું પ્રોબ્લેમ છે, તો એ દરેક એજ લેવલે આપણી સાથે એવી વ્યક્તિ હોવી જોઈએ કે આપણું એવું સર્કલ હોવું જોઈએ કે આપણે બીજાની સલાહ લઈ શકતા હોવા જોઈએ. જો બીજાની સાથે અલ્ટરનેટ અને આપણે ઓપ્શન જોઈશું, બીજાની સાથે સલાહ લઈશું, બીજાની સાથે ડિસ્કશન કરીશું, તો આપણને ઘણી બધી વખતે પરિસ્થિતિમાંથી નીકળવાનો મોકો મળતો હોય છે. રિલેશનશિપ વાળી વાતમાં પણ એ જ છે કે હસબન્ડ વાઈફે પોતાને ક્વોલિટી ટાઈમ આપવો જોઈએ, એકબીજા સાથેનું સારું કોમ્યુનિકેશન હોવું જોઈએ. અને કોમ્યુનિકેશન ગેપ જે છે, એકબીજાથી ભાગવાની જે વૃત્તિ છે, એ જ ઘણી વખત ડિસ્ટર્બ કરતી હોય છે. તો સૌથી પહેલા આ છે કે નેગેટિવ પરિબળો જે છે, નેગેટિવ પરિબળોને સુધારવા માટે ડાયરેક્ટ કોમ્યુનિકેશનમાં રહેવું બહુ જરૂરી છે. એક સોશિયલ બોન્ડિંગ, એક સોશિયલ કોમ્યુનિકેશન હોવું બહુ જરૂરી છે. એ વિધિન ધ ફેમિલી, આપણા પરિવારમાં, આપણા પડોશમાં, આપણા રિલેશનશિપમાં, આપણા મિત્રોમાં. તો એ ફેક્ટર બહુ જરૂરી છે. ઘણી વખત મોબાઈલમાં બીજાની લાઈફ જોઈએ છે ને આપણે બ્લાઇન્ડલી એ વસ્તુને ફોલો કરીએ છીએ. અનનેસેસરી સ્ટ્રેસ આઉટ થઈ જઈએ, એવા જે આપણે કામો કરીએ છીએ, એના કારણે સ્ટ્રેસ, જે ફાઇનાન્શિયલ લોસ થતું હોય છે, કે બીજાને જોઈને અમુક વસ્તુ વધારે કમાવાની લાલચના કારણે આજે 25 થી 35 વર્ષનું જે યુથ છે, એ ઘણી વખત અને વધારે ખર્ચા કરી લેતા હોય છે, વધારે કોઈ એપમાંથી લોન લઈ લેતા હોય છે. તો એવા ઘણા બિહેવિયર છે, જો આપણે ડાયરેક્ટ લોકોના કોમ્યુનિકેશન રહીશું તો એવા નેગેટિવ બિહેવિયરને આપણે ઘટાડી શકીશું. વ્યસન સાથે જોડાયેલા જે ફેક્ટર છે, એ આપણી નજીકના લોકોના કોમ્યુનિકેશનમાં રહીશું તો વ્યસનનો સહારો લેવાની જરૂર નહીં પડે. તો
બિલકુલ. અને આવા ઘણા ફેક્ટર છે જે આપણે સુધારી શકીએ છીએ ડાયરેક્ટ કોમ્યુનિકેશનમાં રહેવાની અને ઘણી પોઝિટિવ આદતો છે એ ડાયરેક્ટ કોમ્યુનિકેશનમાં જી, રહીશું તો બિલકુલ. આપણે જાતે શીખી જઈશું, જેમ કે ટાઈમસર બિલકુલ સૂવું, ડોક્ટર, ટાઈમસર સમયનો ખાવું, અભાવ છે. બિલકુલ આપને walking કરવું, અટકાવીશ. બધા- સમયનો અભાવ છે. આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.